નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 2026-27ના વર્ષ દરમિયાન આખા દેશની વસ્તી ગણતરી થવાની છે. આપણે બધા જાણીએ છીએ કે આમ તો દર 10 વર્ષે આખા દેશની વસ્તી ગણતરી થતી હોય છે અને લગભગ આખું વર્ષ ચાલે એવું આ બહુ ભગીરથ કાર્ય હોય છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી, તો 10 વર્ષ ગણતા 2021માં થવી જોઈતી હતી, પણ કેમ ના થઈ? કારણ કે 2021નું વર્ષ એટલે કે 2021નો ગાળો કોવિડ-19નો ગાળો હતો, કોરોના કાળ હતો, એટલે ત્યારે તો શક્ય જ નહોતું. કારણ કે 1.5-2 વર્ષ જે રીતે આપણે કાઢ્યા છે બહુ જ મુશ્કેલીમાં આખા વિશ્વએ, અને આપણે પણ ભારતીયોએ, ગુજરાતીઓએ પણ, તો ત્યારે વસ્તી ગણતરી આપણે કરી શકાય એવી સ્થિતિમાં નહોતા 2021ના સમયગાળામાં. તો ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ કોવિડની બધી પરિસ્થિતિ હલ થઈ જાય પછી આપણે કરશું, અને ત્યારે નક્કી થયું 2026-27ના વર્ષ દરમિયાન વસ્તી ગણતરી થશે. એટલે હવે આ વર્ષ દરમિયાન, એટલે જે એપ્રિલ 26થી માર્ચ 27નો જે ગાળો હોય છે, જે આપણું નાણાકીય વર્ષ હોય છે, એ સમયગાળામાં વસ્તી ગણતરી આપણે ત્યાં થવાની છે. વાત શું કરવી છે આજે? વસ્તી ગણતરી તો એ તો સરકારી વ્યવસ્થા છે, એનું કામ કરશે. આપણે એક નાગરિક તરીકે આપણી ઘેરે જે પણ વ્યક્તિ વસ્તી ગણતરી માટે જે પણ નિયુક્ત કરેલા કર્મચારી, અધિકારી આવે, એની સાથે સરસ મજાનો વ્યવહાર કરવાનો હોય છે. એની સાથે સરસ મજાની માહિતી જે આપણને પૂછે એ શેર કરવાની હોય છે, સાચી માહિતી. હવે અહીંયા મુદ્દો એ છે, જે લોકો સંસ્કૃતિ પ્રેમીઓ છે, જે પરંપરાના ચાહકો છે, જે ભારતીય સંસ્કૃતિના ચાહકો, એટલે આપણે બધા જ છીએ આમ તો એમની એક આપણને સૌને અપીલ છે કે તમને જ્યારે કર્મચારી અથવા અધિકારી જે પણ તમારી ઘરે આવે, ફોર્મ ભરાવે, તમારા ઘરના સભ્યોની સંખ્યા, જે પણ જે વ્યવસાય બધું પૂછે, ભાષા પૂછશે કે તમે કઈ ભાષા જાણો છો. તો સ્વાભાવિક છે, આપણે ગુજરાતી છીએ એટલે સૌથી પહેલાં માતૃભાષાનું નામ લખાવીએ. મને પૂછે તો હું કહું હું ગુજરાતી જાણું છું. પછી આપણી જે રાષ્ટ્રીય ભાષા છે હિન્દી, એનું નામ લખાવીએ, કારણ કે હિન્દી પણ આપણે બધા જાણતા હોઈએ છીએ. પછી શિક્ષિત લોકો છે એ અંગ્રેજી પણ જાણતા હોય તો અંગ્રેજી ભાષા લખાવે, એટલે આપણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એવું લખાવીએ. એ ઉપરાંત પણ કોઈ જાણતા હોય, જેને પણ આવડતી હોય તો એ લખાવી શકે છે. પણ ઓવરઓલ આપણે 3 ભાષા લખાવતા હોઈએ છીએ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. અથવા અંગ્રેજી નથી જાણતા તો એ ગુજરાતી અને હિન્દી લખાવે છે. અને હિન્દી પણ નથી જાણતા, જો કે એવો વર્ગ તો આપણે ત્યાં રેર હોય છે, તો એ માત્ર ગુજરાતી લખાવે. પણ અહીંયા વાત એ કરવાની છે કે તમને જ્યારે ભાષા કઈ જાણો છો એવું પૂછવામાં આવે તો સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ કરજો, એવી અપીલ કરવામાં આવે છે. જે લોકો સંસ્કૃત ભાષાના ચાહકો છે અથવા જે ભારતીય સંસ્કૃતિના ચાહકો છે, ભારતીય સભ્યતાના ચાહકો છે, સંસ્કૃત ભાષાને ફરીથી ઉન્નત કરવાના જે લોકો પ્રયાસો કરે છે, એ લોકોની એવી અપીલ હોય છે કે તમે સંસ્કૃત લખાવજો. આમાં તમે જે પણ ભાષા લખાવો છો, ગુજરાતી લખાવો છો, હિન્દી લખાવો છો, અંગ્રેજી, ઓકે, ભલે લખાવો. તમને જેટલી ભાષા આવડે છે, 5 ભાષા આવડે છે, 5 લખાવો, પણ સંસ્કૃતને નહીં ભૂલતા. હવે આવું કેમ? તો સૌથી પહેલો આપણા મનનો સવાલ. હવે હું એમ કહું કે હું તો સંસ્કૃત જાણતો નથી, તો હું કેમ સંસ્કૃત ખોટું લખાવું? ના, ખોટું તો નથી લખાવાનું. ભારતીય જે આપણી વસ્તી ગણતરી હોય છે એમાં ખોટી વાત, ખોટી વિગતો તો આપવાની નથી, કારણ કે ઓવરઓલ બધા થોડું ખોટું લખાવે તો છેલ્લે એક બહુ મોટું અસત્ય એમાં આવી જાય. તો ખોટું નથી લખાવાનું. તો સંસ્કૃત લખાવીએ તો આપણે તો સંસ્કૃત જાણતા નથી, તો સંસ્કૃત કેમ લખાવવું? એની સામે એમનો જવાબ એવો છે, જે સંસ્કૃતના ચાહકો છે, ભાષાના ચાહકો છે, ભારતીય પરંપરાના ચાહકો છે, કે તમે સંસ્કૃત નથી જાણતા એવું નથી. સંસ્કૃત તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લ્યો જ છો, તમને ખબર નથી. સંસ્કૃત જાણવું એટલે એનો મતલબ એવો નથી ઘરમાં આપણે સંસ્કૃતમાં વાત કરીએ. ઘણા લોકો કરે છે. દક્ષિણ ભારતમાં તો આખા ગામ એવા છે કે જે આખું ગામ સંસ્કૃત બોલતું હોય, એના વ્યવહારો સંસ્કૃતમાં ચાલતા હોય. આપણે ત્યાં પણ એવા લોકો છે, ગુજરાતમાં ઘણા બધા લોકો જે લોકો ઘરમાં સંસ્કૃત બોલે છે. સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓ, પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓ, BA કે MA કક્ષાએ સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓ, તો એ લોકો સંસ્કૃતમાં બોલતા હોય છે.
એની પ્રેક્ટિસ માટે. જેમ અંગ્રેજી ભણતા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલે છે, એમ સંસ્કૃતમાં ભણતા વિદ્યાર્થીઓ અનેક વિદ્યાર્થીઓ એવા છે જે લોકો પોતાની પ્રેક્ટિસ માટે સંસ્કૃતના વાક્યો બોલે છે, શીખવા માટે બોલે છે, દ્રઢ કરવા માટે બોલે છે. પણ હું એમ કહું કે હું તો સંસ્કૃત ક્યાંય નથી બોલતો, એવું નથી. દાખલા તરીકે હું મારા ઘરમાં સવારે ઉઠીને નાહી ધોઈને જે પણ પૂજાપાઠ કરું છું તો એ સંસ્કૃતમાં જ એનો પાઠ હોય છે મોટે ભાગે. દાખલા તરીકે હું ગાયત્રી મંત્ર બોલું છું, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો આ સંસ્કૃતમાં જ છે, જેનું રોજ હું ઉચ્ચારણ કરું જ છું. કેટલા બધા મંત્રો હું કરતો હોઉં છું. એટલે દરેક હું એટલે આપણે બધા. તમે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો છો, તમે સાવ જ અભણ છો, માનો કે ભણ્યા નથી, ઓછું ભણ્યા છો, અર્ધશિક્ષિત. ઘણા આપણા જે વડીલો છે એ આપણા માતાઓ, આપણા દાદા દાદીઓ કદાચ ઓછું ભણેલા હતા અથવા તો અભણ હતા, તો એ બીજું એને કાંઈ ના આવડતું હોય તો કાંઈ નહીં, પણ એ શ્રી કૃષ્ણ શરણમ મમ તો નાહી ધોઈને બોલતા જ હતા, ભગવાન પાસે ઊભા રહીને, જેમાં પણ શ્રદ્ધા રાખતા હોય તો એવા મંત્રો તો બોલતા હતા. અનેક એવા લોકો છે જે હનુમાન ચાલીસાના પાઠ એને કંઠસ્થ છે. અનેક વયોવૃદ્ધ લોકો છે, આપણને પણ ઘણા બધા યુવાનોને પણ કંઠસ્થ છે. પણ આલો યુવાનો તો ભણ્યા છે એમ માની લઈ, પણ જે લોકો અર્ધશિક્ષિત છે, અશિક્ષિત છે, એને હનુમાન ચાલીસા મોડે છે. એને લોકાભિરામમ રંગ ધીરમ, ભગવાન રામચંદ્રજીને લગતા જે શ્લોક છે એના પૂજાપાઠના, એની સ્તુતિના, તો એ સ્તુતિ કંઠસ્થ છે. અસંખ્ય લોકોને કેટલા બધા મંત્રો કંઠસ્થ છે. કોઈ મંગળની પૂજા કરે છે, કોઈ શનિની પૂજા કરે છે, તો એને શનિના, મંગળના, ચંદ્રના મંત્રો આવડે છે. તો એ શેમાં છે? સંસ્કૃતમાં જ છે. તમે રામાયણ વાંચો છો, તમે ગીતાજી વાંચો છો, કે ઘણા અસંખ્ય લોકો એવા છે જે રોજ ગીતાજીના 5 શ્લોક, 10 શ્લોક, કેટલાક લોકોને જે અનુકૂળતા છે આખો પાઠ કરે છે દરરોજ. તો એ શેમાં છે? સંસ્કૃતમાં જ છે. તમે ગીતાજીનો પહેલો જ અધ્યાય લઈ લ્યો, પહેલો જ શ્લોક લઈ લ્યો. ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ છે, પહેલો શ્લોકથી જ શરૂ કરો. ગીતામાં 700 શ્લોક છે, 700 જેટલા. તો પહેલા શ્લોકથી જ શરૂઆત કરો. ધૃતરાષ્ટ્ર ઉવાચ, ત્યાંથી જ શરૂ કરો, તો ત્યાંથી જ સંસ્કૃત શરૂ થઈ જાય છે. સંજયને પૂછે છે કે મારા અને પાંડુના પુત્રો યુદ્ધની ઈચ્છા સાથે કુરુક્ષેત્રમાં મળ્યા હતા, તો એમાં એ લોકોએ શું કર્યું? તો એ સંસ્કૃતમાં જ છે. ગીતાના બધા શ્લોક સંસ્કૃતમાં છે. તો તમે ગીતાનો પાઠ કરો છો, ગીતાના 5 શ્લોક વાંચો, તમારો જે પણ નિત્યક્રમ છે, આપણે રોજ ને રોજ કંઈક પૂજાપાઠ કરીએ જ છીએ. કમસે કમ જે લોકોને બીજી કાંઈ જ નથી ખબર, જે લોકો વાંચી નથી શકતા, એ પણ એને કંઠસ્થ છે. કેટલા બધા મંત્રો, કેટલા બધા શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય વગેરે વગેરે ઘણું બધું આપણે પૂજાપાઠમાં બોલીએ છીએ. જે વાંચી શકે છે એ લોકો તો કેટલા શિવ ધર્મીઓ છે તો એ રુદ્રનો પાઠ કરે છે, 2-4 શ્લોક એમાંથી રોજ વાંચે છે. શિવ મહિમ્નનો પાઠ કરે છે ઘણા બધા લોકો જે શૈવપંથીઓ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં માને છે તો એને લગતા જે કંઈ પાઠ છે એ કરે છે. તો આપણે જે પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તેમાં ક્યાંક ને ક્યાંક સ્તુતિ કરીએ છીએ તો એ સંસ્કૃતમાં છે. જે શ્લોકનો ઉચ્ચાર કરીએ છીએ એ સંસ્કૃતમાં છે. કોઈ પુસ્તક વાંચીએ છીએ ગીતાજી જેવું તો એ સંસ્કૃતમાં છે. આપણે ઘરે યજ્ઞ કરાવીએ છીએ તો એના મંત્રોચ્ચાર સંસ્કૃતમાં થાય છે. તમારી ઘરે કોઈ કર્મકાંડ કરાવો છો તો એ બધા જ મંત્રો છે સંસ્કૃતમાં છે. તો નથી જાણતા એવી ક્યાં વાત છે? આપણે રોજ સંસ્કૃત બોલીએ છીએ, વાંચીએ છીએ. માનો કે ગીતાજીના 5 શ્લોક આપણને કંઠસ્થ નથી, વાંધો નહીં, આપણે વાંચીએ છીએ, તો વાંચીએ તો સંસ્કૃત જ વાંચીએ છીએ ને અંતે તો આપણે નથી જાણતા એવો પ્રશ્ન જ નથી આવતો. આપણે જાણીએ જ છીએ, પણ આપણને ત્યારે ભૂલી જઈએ છીએ કે આપણે સંસ્કૃતમાં રોજ પૂજા, પ્રાર્થના, સ્તુતિ કરીએ જ છીએ, તો સંસ્કૃત લખાવતા નથી. તો એનો મતલબ એવો થયો કે આપણે સંસ્કૃત સાથે રોજ જોડાયેલા છીએ, પણ જ્યારે ઉલ્લેખ કરવાની વાત આવે છે ત્યારે આપણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ એવી ભાષા લખાવીએ છીએ. સંસ્કૃતનું નામ આપણે જાણતા ભૂલી જઈએ છીએ. રોજ નાતો હોવા છતાં સંસ્કૃતનો ઉલ્લેખ નથી કરતા. હવે જે લોકો સંસ્કૃત પ્રેમીઓ છે, જે લોકો ભાષા પ્રેમીઓ છે, એ લોકોની અપીલ છે આપણને કે તમારી ઘરે જ્યારે વસ્તી ગણતરી માટે કર્મચારી આવે અને તમે કઈ ભાષા જાણો છો એવું જ્યારે પૂછે અથવા તો લખાવે, ભરાવે તમારી પાસે ફોર્મ, તો તમે તમારી માતૃભાષા અને બીજી ભાષા લખાવવાની સાથે સંસ્કૃત પણ લખાવજો. કારણ કે આ તો ભારતીય ભાષાઓની જનની છે.
સંસ્કૃત તો આપણી આદિ ભાષા છે, દેવ ભાષા છે, કોમ્પ્યુટરની ભાષા છે આધુનિક યુગમાં તો. અને વિશ્વના કેટલાય દેશો સંસ્કૃત બાજુ વળ્યા છે. આપણે પણ એની સાથે રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક નાતો ધરાવીએ જ છીએ, સંલગ્ન છીએ, પણ લખાવતી વખતે ભૂલી જાય છે. તો એ લોકોની અપીલ એવી છે, સંસ્કૃત પ્રેમીઓની, સંસ્કૃતિ પ્રેમીઓની, ભાષા પ્રેમીઓની અને આપણી પરંપરાના પ્રેમીઓની, કે તમે હવે વસ્તી ગણતરીવાળા લોકો જ્યારે આવે તમારે ત્યાં, હમણાં જ આવશે આવતા દિવસોમાં, ત્યારે તમે કઈ ભાષા જાણો છો, કઈ ભાષા સાથે તમારો નાતો છે, તો સંસ્કૃત પણ લખાવજો. કારણ કે 2011માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે આખા દેશમાં માત્ર 2000 લોકોએ જ સંસ્કૃત ભાષા વિશે નોંધ કરાવી હતી. એવો મારી પાસે એક આ અપીલ છે. આમાં એક સ્પષ્ટ વાત લખવામાં આવી છે કે આગલી વસ્તી ગણતરીમાં 2000ની સાલમાં 2011ની વસ્તી ગણતરીમાં માત્ર 2000 લોકોએ જ એવું લખાવ્યું હતું કે અમે સંસ્કૃત જાણીએ છીએ અથવા સંસ્કૃત સાથે અમારે નાતો છે. તો આ તો દેશમાં 150 કરોડથી વધુ વસ્તી હોય અને 2000 લોકો જે એમ લખાવે કે અમારે સંસ્કૃત સાથે નાતો છે, તો એ તો બહુ ઓછો આંકડો કહેવાય. તો લાખો કરોડો લોકોએ આ વસ્તુ લખાવવાની જરૂર હતી, એવું આ લોકોનું કહેવાનું છે. અપીલ જેણે કરી છે એમને કે અને બીજું, આપણે ખોટું તો લખાવવું નથી. અગેઇન એ વસ્તુ ઉપર હું ભાર આપું છું કે ખોટું નથી લખાવવાનું. આપણો નાતો છે જ. કેમ તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલો છો, ઓમ નમઃ શિવાય બોલો છો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સ બોલો જ છો, ગીતાજીના 5 શ્લોક વાંચો છો, સ્તુતિ પ્રાર્થના, આપણી ઘરે સત્યનારાયણની કથા હોય છે તો એમાં પણ શ્લોકો બોલાવતા હોય છે, આરતી થતી હોય છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક શ્લોક બોલાય છે. તો આ બધું છે સંસ્કૃતમાં છે, તો આપણો નાતો તો છે જ, આપણે ક્યાં ખોટું લખાવવાની વાત છે. તો અહીંયા અપીલ એવી થઈ છે કે હવે વસ્તી ગણતરી માટે તમારે ત્યાં આવે ત્યારે સંસ્કૃતને એક ભાષા તરીકે તમે લખાવજો. અને સંસ્કૃત ભાષા આ રીતે જો આપણે લાખો કરોડો લોકો સંસ્કૃત જાણે છે એવી નોંધ થશે, અથવા કોઈને કોઈ રીતે સંસ્કૃત સાથે જોડાયેલા છે એવી નોંધ થશે, તો ભવિષ્યમાં સંસ્કૃતને ફાયદો થશે, ભારતીય પરંપરાને ફાયદો થશે. આ બધા ગ્રંથો જે છે એનું પ્રકાશન વગેરે એમાં પણ સરળતા રહેશે. સરકાર પક્ષથી જે કંઈ ભાષાઓને સહાય મળતી હોય છે, ભાષા માટે જે ઉત્કર્ષના કામો થતા હોય છે, એમાં પણ મદદ મળશે અને આપણી પરંપરા સચવાયેલી રહેશે. તો બસ આટલી વાત અહીંયા કરવાની છે કે ભાઈ વસ્તી ગણતરીમાં તમે જે ભાષા સાથે નાતો ધરાવો છો એવી વાત જ્યારે આવે ત્યારે તમારે સંસ્કૃત સાથે નાતો ધરાવવો જ છો એટલા માટે સંસ્કૃત લખાવવાની છે, ખોટું લખાવવાની વાત નથી. જો નાતો ન ધરાવતા હોય તો ન લખાવીએ, પણ આપણે નાતો ધરાવીએ છીએ તો આપણે સંસ્કૃતનો પણ ઉલ્લેખ કરશું. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.